ઓકે, 186 નંબરનો ક્વેશ્ચન છે. પાત્ર એ છે એમાં વાયુનું દબાણ P, કદ V અને તાપમાન T છે. સમજી લો ભાઈ, આ પાત્ર એ છે આપણી પાસે. ઓકે, એ નામ આપી દો. તો અહીંયા વાયુનું દબાણ કેટલું આપેલું છે? P, કદ V અને તાપમાન T છે. પાત્ર B માં વાયુનું દબાણ 2P, કદ V/4 અને તાપમાન 2T છે. પાત્ર B લઈ લઈએ આપણે. આ બી પાત્ર છે. બી પાત્રની વાત કરીએ તો દબાણ છે 2P, કદની વાત કરીએ તો V/4 અને તાપમાનની વાત કરીએ તો 2T છે. તો પાત્ર એ અને પાત્ર બી માં રહેલા વાયુના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હોય? શું કહે છે? પાત્ર એ અને પાત્ર બી માં રહેલ વાયુના અણુઓની સંખ્યાનો ગુણોત્તર. તો આમાં વાયુના અણુઓ રહેલા હોય છે એન એ લઈ લઈએ અને અહીંયા વાયુના અણુઓ લઈ લઈએ એન બી. એનો આપણો ગુણોત્તર શોધવાનો છે. એટલે સમજી લો કે એને બાય એન બી આપણે શોધવાનું છે. ઓકે બચ્ચેલો, ચાલો અહીંયા લગીનું ક્લિયર છે. તો સૌથી પહેલા આમાં શું કરી દઈએ, બરાબર છે? આને આપણે નામ આપી દઈએ P1, આને નામ આપી દઈએ V1, આને નામ આપી દઈએ T1, બરાબર છે? આને આપણે કહી દો કાં તો PA, એક કામ કરીએ PA, VA આપી દો, અહીંયા આપી દો PB નામ આપી દો, અહીંયા આપી દો VB આપી દો, અહીંયા આપી TB, બરાબર છે? હવે આપણી પાસે સૂત્ર લખો. સૂત્ર હું હવે ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર છે? તો એક PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT છે, એના ઉપરથી જ આપણે સૂત્ર મેળવેલું હતું. કયું સૂત્ર? તો PV ઇક્વલ ટુ NKBK PV ઇઝ ઇક્વલ ટુ NKT, બરાબર છે? તો આમાં n ને હું કરતા બનાવી દઉં પહેલા. તો n ઇઝ ઇક્વલ ટુ આવે PV અપોન KT. હાજી બરાબર છે. અહીંયા હું બી નથી લખતો કારણ કે આપણે એ ને બી લખેલા છે એટલા માટે કન્ફ્યુઝ ન થાય, એટલે ખાલી કે રાખીએ છીએ, જો કે એ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. હવે એન એ માટે લખીએ સૂત્ર. તો એન એ કામ એને બાય એન બી કરી દઈએ. ઓકે, તો પહેલા એને માટે સૂત્ર લખો. તો બોલો શું લખું? પી એ વી એ કેના કે આવશે ટી એ. ચાલો છેદમાં લખો, એન બી વિશે લખો. તો એન બી વિશે શું લખું? પીબી, પછી લખાય વીબી. છેદનો છેદ અંશમાં જાય તો કેના કે અહીંયા લખાય ટીબી. કે શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો હવે અહીંયા શું લખું? પીએ બાય પીબી. સમજો, પીએ બાય પીબી, બરાબર. પછી વીએ બાય વીએ બાય વીબી. પછી શું લખાય? ટીબી બાય ટી. બસ હવે બધું કામ આપણું પૂરું થઈ ગયું. અહીંયા લગી પહોંચી ગયા એટલે સમજી લો કે હવે આન્સર આવી ગયો. હવે ખાલી આપણે વેલ્યુ મૂકવાની છે. તો બોલો પી એની વેલ્યુ શું આવશે? તો આપણે અહીંયા યુઝ કરીએ ગ્રીન કલર, બરાબર છે? જવાબ આવવાની નજીક છે તો ગ્રીન કલર યુઝ કરી લઈએ. તો એને બાય એન બી ઇઝ ઇક્વલ ટુ પી એ, તો પી વી બી તો 2P. ઓકે, ચલો બચ્ચો, વી એ બરાબર શું છે? તો વીબી બરાબર શું છે? તો V/4 છેદનો છેદ અંશમાં. ઓકે, ટીબી એટલે શું છે? 2T છેદમાં ટી એ એટલે શું છે? ટી. કેન્સલ કરી દઈએ. ટી કેન્સલ, 2 કેન્સલ, પી કેન્સલ, વી કેન્સલ. વધ્યું શું પાછળ? 4 વધ્યું, બરાબર છે? તો ઇઝ ઇક્વલ ટુ 4. તો બચ્ચો ફાઇનલ આન્સર આપણો આવશે એને બાય એન બી ઇઝ ઇક્વલ ટુ 4/1. તો ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે બચ્ચો, ચાલો એકવાર બધા વિદ્યા ચેક કરી લો, બરાબર છે? ડાઉટ હોય તો પૂછી લો મને આમાં. શું કહ્યું? આ ટાઈપના હવે ઘણા બધા તમને પ્રશ્ન પૂછી શકે એક્ઝામ. ચેક કરી લો. ચાલો ચાલો બચ્ચો, ક્લિયર છે અહીંયા સુધીનું? આગે बढ़े.
ચેક કરી લો એકવાર. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ આપણે. આ એમ્સમાં પૂછાયેલો છે. ક્યારે પૂછાયેલો છે? 1994માં એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે? 187 નંબરનો ક્વેશ્ચન છે. તો અહીંયા જુઓ, નિશ્ચિત જથ્થાના વાયુનું કદ 10% ઘટાડવા માટે અચળ તાપમાન રાખીને દબાણ કેટલા ટકા વધારવું જોઈએ એવું પૂછ્યું. દબાણ કેટલા ટકા વધારવું જોઈએ? પર્સેન્ટેજમાં છે તો તાપમાન ટી ઇઝ પહેલી વસ્તુ તો અચળ છે. તાપમાન અચળ આપે. તાપમાન અચળ છે એટલે આપણે પહેલા જનરલ જોઈ લઈએ. તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી લખાય. ટી અચળ છે તો આ સ્ટેપ અચળ થશે. તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અચળ. ચાલો, નિશ્ચિત જથ્થાના વાયુનું કદ છે ને એ 10% ઘટાડવામાં આવે છે. સમજો, 10% ઘટાડો. તો મૂળ કદ લઈ લઈએ વી, બરાબર છે. તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ 10% ઓફ વી. વી 10% ઓફ વી, તો 10v બાય 100. તો આને શું લખાય બચ્ચે લોગ? વી માઇનસ 0.1v. વી ડેશ બરાબર શું આવે? 0.9. ચાલો, અહીંયા લગીનું ક્લિયરિટી હોવી જોઈએ. તો હવે આ સૂત્ર આપણે યુઝ કરીએ. તો સૂત્ર યુઝ કરીએ તો અહીંયા શું આવશે ભાઈ? તો ચલો ડાયરેક્ટ જ લખી દઈએ, બરાબર છે. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. P1 V1 એટલે P, બરાબર છે. V1 બરાબર શું લઈ લઈએ? V લઈ લઈએ. P2 બરાબર શું લઈ લઈએ? P ડેશ. V2 બરાબર શું લઈ લઈએ? V ડેશ. P ડેશ ફાઇન્ડ કરીએ તો PV બાય V ડેશ. PV, ચલો બચ્ચે લોગ V ડેશ બરાબર શું લખી દો? 0.9v. VV કેન્સલ. તો આને શું લખાય? 10/9 ઇન્ટુ. ચલો તો 1/9 તો 0.111 ઇન્ટુ 10 તો 1.111p. ઓકે, 1/9 એટલે મેં તમને આપણે 1/9 એટલે શું લખાય? 0.1111 કન્ટિન્યુ આવે બસ, પણ એટલા ઇનફ છે. ઓકે, ચલો પી ડેશ ઇઝ ઇક્વલ 1.111p છે. પણ દબાણમાં થતો વધારો શોધવો છે. દબાણમાં થતો પેલા વધારો લઈ લઈએ. વધારો એટલે શું આવે? પી ડેશ માઇનસ પી. પી ડેશ કેટલા છે? 1.111p માઇનસ પી. ચલો બચ્ચે લો શું આવશે આમાં? પી કોમન કાઢીને તમે કરો તો શું આવે? 0.1111, બરાબર છે. લખી છે પી. સમજ પડી? જો કે 111 કન્ટિન્યુ છે એટલે કદાચ હું અહીંયા એક વધારે લખું તો કંઈ પ્રશ્ન નથી. સમજ પડી? 1111111 સિરીઝ કન્ટિન્યુ છે આ. ઓકે, પરંતુ શોધવાનું શું છે? અચળ તાપમાને રાખીને દબાણ કેટલા ટકા વધારવું જોઈએ? પર્સેન્ટેજ કીધું છે. કેટલા ટકા વધારવું જોઈએ? અત્યારે મેં ખાલી વધારો શોધ્યો છે, ટકા તો બાકી છે. ચલો ભાઈ, ટકા શોધી લો. ઓકે, તો શું લખું? દબાણમાં પ્રતિશત ફેરફાર, પ્રતિશત વધારો, પ્રતિશત વધારો. આને શું લખાય ભાઈ? ડેલ્ટા પી બાય પી. ઓકે, ઇન્ટુ 100%. એટલે કે ડેલ્ટા પી દબાણમાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દો ડેલ્ટા પી, અથવા ડાયરેક્ટ પી ડેશ માઇનસ પી લખો તો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. 0.111 પી છેદમાં પી ઇન્ટુ 100% પીપી કેન્સલ. ફાઇનલ આન્સર છે શું આવશે? 11.11%. આ ફાઇનલ આન્સર છે એટલે આપણે એને બ્રેકેટમાં લખી દઈએ.
જોઈ લો. ઓકે, આ ટાઈપના તમને ખ્યાલ હોય તો લગભગ મારા અંદાજ પ્રમાણે આ 9 થી 10મો ક્વેશ્ચન હોય છે બધા ચેપ્ટરથી, પ્રતિશત વાળો જોઈએ તો. ફ્લુઇડ મિકેનિક્સ લઈ લો, ગ્રેવિટેશનલ લઈ લો, પછી આ કેટીજી લઈ લો, ઇલાસ્ટિસિટી લઈ લો. ઓકે, બધા ચેપ્ટરથી લગભગ 10-15મો ક્વેશ્ચન આવી જતો. ઓકે, સેમ મેથડ, કોન્સેપ્ટ જુઓ સેમ. ચલો બચ્ચો, એકવાર ચેક કરી લો, કંઈ ડાઉટ હોય તો પૂછો. બોલો, ક્લિયર છે? આગે बढ़े. यस या नो? ओके, देन इजी क्वेश्चन જોઈએ આપણે. એમ્સ 1995માં પૂછાયેલો પ્રશ્ન છે, 1995. ચલો, આ પ્રશ્ન શું કહે છે? એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારતા તેના દબાણમાં 0.5%નો શું થાય છે? વધારો થાય. તો તેનું પ્રારંભિક તાપમાન કેટલું હશે? સારો એવો ક્વેશ્ચન છે, પૂછાઈ શકે. સમજી લો કે એક બંધ પાત્ર છે, બરાબર છે, એમાં વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું છે, બરાબર છે. શું કહે છે? 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા. ચાલો, તેના દબાણમાં મતલબમાં કેટલો ફેરફાર થાય? ઓકે, એક કામ કરો, આ ક્વેશ્ચન ક્વોલિટી વાળો છે, એકવાર તમે આ હોમવર્કમાં આપું છું, આ તમે એકવાર ટ્રાય કરો. સારો એવો ક્વેશ્ચન છે, પોતે એકવાર જાતે ટ્રાય કરો, બરાબર છે, થાય છે કે નહીં. પર્સન્ટેજ વાળો છે, આગળના ક્વેશ્ચન જેવો જ છે, થોડું ઘણું તમારે દિમાગ દોડાવવાનું છે. સેમ આ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, આમાં પણ ટકામાં વધારો છે, આમાં 10% આપેલો છે, થોડો ડિફરન્સ છે, બાકી તો ઇક્વલ જ ક્વેશ્ચન છે. ઓકે, તો આ હોમવર્કમાં આપું છું, નો થાય તો મને કહેજો, બાકીના લેક્ચરમાં હું કરાવી દઈશ. ચલો, 194 નંબરનો ક્વેશ્ચન છે, આ પણ એમ્સ 2006માં પૂછાયેલો પ્રશ્ન છે. આપેલા દરના ગેસનું તાપમાન અચળ દબાણ રાખી 20% વધે તો કદમાં વધારો શોધો. હવે આ પ્રશ્નમાં તો કંઈ છે નહીં, દબાણ કેવું રાખવું પડે? અચળ, પી અચળ છે, તો શું લખો? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. આપેલા દરના ગેસનું તાપમાન અચળ, એક મિનિટ, આપેલા દરના ગેસનું તાપમાન અચળ દબાણ રાખીને 20% વધારવાનું છે. ઓકે, તો દબાણ આપણે શું રાખી દીધેલું છે? અચળ. તો કદમાં કેટલો વધારો થાય? એટલે મતલબમાં પી અચળ છે, તો વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર બાય પી ઇન્ટુ ટી લખાય. આજે આખું સ્ટેપ અચળ લઈ લો તો વી પ્રપોઝનલ ટી. હવે તાપમાન છે, હવે ડાયરેક્ટ ખબર પડી જાય, તાપમાન છે કેટલું વધે છે, બરાબર છે, 20%માં શું થાય છે? વધારો. તો સ્વાભાવિક છે, કદમાં કેટલો વધારો થવાનો છે? 20% જ વધારો થવાનો છે ને, સમ પ્રમાણમાં છે. ઓકે, તાપમાન જેટલું વધે એટલું કદ વધવાનું છે. શા માટે? સમ પ્રમાણમાં. તો તાપમાન છે એમાં કેટલો વધારો થાય છે? 20%નો વધારો થાય છે. તો કદમાં પણ કેટલો વધારો થાય છે? 20%નો વધારો. ઓકે, ગણવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ આન્સર આવી જાય. કદાચ કેલ્ક્યુલેશન કરવું હોય તો આ રીતના કરી શકો. ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય ટી ઇન્ટુ 100%. તાપમાનમાં થતો વધારો કેટલો છે? 20%. કદમાં થતો વધારો કેટલો આવે? 20%. ઓકે, ચાલો એકવાર ચેક કરી લો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પછી જોઈએ આપણે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ફોકસ કરીએ. એમ્સ 2009માં પૂછાયેલો પ્રશ્ન છે, 2009. અત્યારે જે હું પ્રશ્ન કરાવું છું એ આ કોન્સેપ્ટ રિલેટેડ છે, એવું નથી વચ્ચેના હું છોડતો નથી. જેમ કે 194 પછી શું આવે છે? 197. તો તમને એમ લાગે કે 95, 96 ક્યાંય, પણ એ હજી કોન્સેપ્ટ આપણે બાકી છે. જ્યારે એ કોન્સેપ્ટ ચાલશે તો એને કરાવી દઈશું સાથે સાથે.
ઓકે, તો આપણે હવે અત્યારે કોન્સેપ્ટ જે ચાલી ગયો છે એને રિલેટેડ ક્વેશ્ચન ઉપર ચાલીએ છીએ. ઓકે બચ્ચો, ક્લિયર? બાકી A to Z ક્વેશ્ચન હું કરાવી દઈશ, નો ટેન્શન. હા, તો 197 નો ક્વેશ્ચન છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું, સોરી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વાયુનું દબાણ P અને કદ V છે. ઓકે સર, જો તેનું કદ અચળ રાખીને તેનું તાપમાન, જો તેનું કદ અચળ રાખીને તેનું તાપમાન 927 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો દબાણ કેટલું રહે? ઇમ્પોર્ટન્ટ લાઇન, ઇમ્પોર્ટન્ટ વર્ડ હોય એની નીચે લાઇનિંગ કરી દો એટલે હવે ફોકસ આપણું કયું રહેશે? જે લાઇનિંગ છે એના ઉપર જ રહેશે, રકમ વારંવાર વાંચવી ન પડે. ઓકે, તો કદ અચળ V ઇઝ ઇક્વલ ટુ અચળ, કદ અચળ તો કયો નિયમ? ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમ ઉપરથી, ચાર્લ્સના નિયમ પરથી શું લખાય બોલો? PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT, તો P પ્રપોઝનલ T. હાજી સર. ઓકે, થોડુંક આપણે ડેટા લખી લઈએ. તાપમાન કેટલું છે? T1 ઇઝ ઇક્વલ ટુ 27 સેલ્સિયસ તાપમાન. વાયુનું દબાણ P અને કદ V છે, એટલે કે દબાણ P1 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? જો તેનું કદ અચળ રાખીને તેનું તાપમાન કેટલું કરવાનું છે? તાપમાન 927 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવતું. ઓકે, તાપમાન કેટલું? 927 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવતું, દબાણ કેટલું થશે? P2 શોધવાનું. બોલો, આ ટાઈપના પ્રશ્ન એમ્સ જેવી એક્ઝામમાં પૂછાય છે. ઓકે બચ્ચો, ચલો તો સોલ્વ કરીએ. બોલો શું લખવું અહીંયા? તો P2 શોધવાનું ને, તો P2 પહેલા લખો. P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ P2 બાય T1. તો P2 તો શોધવાનું છે, P1 બરાબર P મૂકી દો, T2 બરાબર કેલ્વિનમાં કન્વર્ટ કરવાના છે આને, તો કેલ્વિનમાં કંઈ નહીં, ચાલો 273 પ્લસ 927 છેદમાં 273 પ્લસ 27. ચાલો આને કેટલા લખાય? તો 1200 ને આને લખીશું 300, 0 0 કેન્સલ 4. તો ફાઇનલ આન્સર આવશે આપણો P2 ઇઝ ઇક્વલ ટુ 4P. હાજી સર, આવો કંઈક આન્સર આપને આપેલો છે. ચાલો એકવાર ચેક કરી લો, પછી આપણે આગળની તરફ પ્રસ્થાન કરીએ. આમ ઓકે, ચલો એક કેરેલા PMT નો પ્રશ્ન છે, ગ્રાફ ઉપરથી પ્રશ્ન છે. આપેલા તાપમાને આપેલા વાયુ માટે નીચેનામાંથી કયો આલેખ દબાણ અને કદ માટે સૌથી વિશ્વસનીય છે? દબાણ અને કદ માટેની વાત કરી છે, બરાબર છે. તો ભાઈ આપેલા તાપમાન, જો શબ્દ સમજો, આપેલા તાપમાન જેટલું છે એના માટે જ વાત કરવાની છે આપણે, તાપમાનમાં કોઈ ચેન્જીસ નથી થતો. તો PV RT છે, તો તાપમાન જે એના માટેની જ વાત કરી છે, એટલે એનો મતલબ એ કે તાપમાન શું રહે છે ખાસ. આ બધી એક્ઝામમાં તમારે છે ને શબ્દ ખાસ સમજવાના, એક એક શબ્દની આમાં કિંમત હોય છે. ક્લિયર? જેમ તેમ ઝડપથી વાંચી નાખો, ઉપર છેલ્લું વાંચી નાખો, ધ્યાન દઈને ન વાંચો, એક શબ્દ ભૂલાઈ જાય તો તમને આખો ક્વેશ્ચન ખોટો પડે. એટલે આને લેંગ્વેજ જ એ પ્રકારની સેટ કરેલી હોય. જેટલા ક્વેશ્ચન ટફ, એનો મતલબ એ કે તમારે શબ્દ ઉપર ફોકસ વધારે કરવાનું, એક એક શબ્દની કિંમત હોય. તમને બાજુમાં શરત આપી હોય તો પણ એની કંઈક યુઝ થતો હોય છે ક્વેશ્ચન સોલ્વ કરવાનો. ખાસ જે હું અહીંયા ટિપ્સ આપું છું, ટ્રિક્સ આપું છું, એ ખાસ નોટ ડાઉન કરતા રહેજો. અત્યારે નહીં, પણ છેલ્લે બહુ કામ આવશે, એન્ડ સમયે. અત્યારે તો ઘરે તમે હોય છો, પ્રેશર હોતું નથી. એક્ઝામમાં પ્રેશર હોય છે, મેઇન વસ્તુ એ છે. એક્ઝામમાં શું હોય છે? તમારી ઉપર પ્રેશર હોય છે, અને પ્રેશરમાં તમારે એક્ઝામ આપવાની છે, સિચ્યુએશન સમજવાની છે. પ્રેશરમાં જઈ તમે બેઠા હોય તો ટાઈમ પણ વધારે જતો રહે, અને
યાદ શું કહેવાય, યાદ હોય એ પણ ભૂલાઈ જાય ને દિમાગ પણ ન ચાલે. ઓકે, એટલે સિચ્યુએશન ખાસ. એટલે જે વસ્તુ હું તમને ટિપ્સ ટ્રીક આપું છું એ તમને ખાસ અત્યારની વાત નથી, ક્યારની વાત છે. જે તમે વર્ગખંડની અંદર બેઠા હોય, નીટની એક્ઝામનું પેપર હાથમાં હોય ને પેપર સોલ્વ કરતા હોય, એ કન્ડિશન માટેની બધી વસ્તુ તમને કહું છું. ઓકે, કારણ કે આપણો હેતુ છે સ્કોર લાવવાનો છે. હા, તો દબાણ પી અને કદ વી માટે સૌથી વિશ્વસનીય શું છે? તો પીવી ઇઝ ઇક્વલ ટુ અચલ. ઓકે, પી ઇન્વર્સલી વી, બરાબર, આ રીતના લખાય. તો પી પ્રપોઝનલ વી -1. તો તમને ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં છું કે 1 1 1 તો કેવો આવે? સુરેખ. ઓકે, પછી 1 2 તો કયો ગ્રાફ આવે? પરવલય. પછી 1 -1 યા તો -2 તો કયો ગ્રાફ આવે? અતિવલય. અતિવલય બધાને આ ઓકે? ચલો, તો આન્સર શું આવે? એ ઇઝ ધ રાઈટ આન્સર. અતિવલયનો ગ્રાફ એ છે. ચલો એકવાર ચેક કરી લો, કોઈને કંઈક ડાઉટ હોય તો પૂછી લો ફટાફટ. ओके बच्चों, तो आगे बढ़े. चलो અહીંયા સુધીનું જો ક્લિયરિટી હોય. ઓકે, ચલો. EI EEE 2004 એન્ડ 2008 માં પૂછાયેલો છે. EI EEE એટલે કે JEE મેઇનનો ક્વેશ્ચન છે. બરાબર છે. તમને એક ક્વેશ્ચનમાં આગળ કીધું હતું કે આ સૂત્ર છે, એના થ્રુ EI EEE માં પણ ક્વેશ્ચન 2 વાર પૂછાઈ ગયેલો છે. બરાબર છે. ગયા લેક્ચરમાં તમને એક ક્વેશ્ચન મેં કરાવ્યો હતો, અમને ખબર પડી જ જશે તમને. બસ એના બેઝ ઉપર જ છે, જોઈએ. એક અવાહક પાત્રમાં અવાહક પડદા વડે 2 ભાગ પાડેલા છે. સમજો તો 2 ભાગ પાડેલા છે એટલે સિચ્યુએશન કદાચ આવી હશે. અવાહક પાત્ર છે, અવાહકના ભાગ પાડેલા છે. એક ભાગમાં ભરેલ વાયુનું દબાણ P1 છે, કદ V1 છે, તાપમાન T1 છે. બીજા ભાગમાં ભરેલું વાયુનું દબાણ P2 છે, કદ V2 છે અને તાપમાન T2 છે. જો પડદાને કાર્ય કર્યા વગર દૂર કરી દેવામાં આવે, એટલે આમ એ રીતના આમ દૂર જ કરી દેવામાં આવે, બરાબર છે. કાર્ય કંઈ કરવાનું નથી, વિધાઉટ કાર્ય થ્રુ. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, કાર્ય કર્યા વગર. ઓકે, દૂર કરી દેવામાં આવે. તો સમતોલન અવસ્થામાં રહેલા વાયુના મિશ્રણનું તાપમાન કેટલું હોય? શું શબ્દ ઇમ્પોર્ટન્ટ છે? સમતોલન અવસ્થામાં રહે વાયુના મિશ્રણનું તાપમાન કેટલું? હવે તમને ખબર છે કે અહીંયા μ1 વાયુ હોય છે, μ1 મોલ, અહીંયા વાયુ હોય છે, μ2 મોલ હશે. વાયુના મિશ્રણનું આપણે તાપમાન શોધવાનું છે. શું કરીશું? ક્લિયર? તો આ કન્ડિશનમાં આપણે વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે T ઇઝ ઇક્વલ μ1 T1 μ2 અપોન μ પ્લસ μ. હવે પહેલાની કન્ડિશનની વાત કરીએ, વિભાગ 1 માં રહેલા વાયુ માટે જો વાત કરવામાં આવે, પહેલા વિભાગ માટે, તો P1 V1 ઇઝ ઇક્વલ μ1 T1. કોઈ વસ્તુ અચર તો છે નહીં. P1 V1 T1 μ1. μ1 ને આમાં કરતા બનાવી દો તો શું આવશે? લખીશું અહીંયા V, અહીંયા R લખીશું. સેકન્ડ માટે લખી P2 V ઇઝ ઇક્વલ ટુ μ2 T2. μ2 માટે લખીએ તો શું આવશે? V2 અપોન R T. બંનેની કિંમત મૂકી દઈએ આપણે, તો T ઇઝ ઇક્વલ ટુ
મ્યુ1 બરાબર શું લખાશે? તો લખાશે P(V1) upon R(T1) into T1 પ્લસ મ્યુ2 બરાબર શું લખાશે? P(V2) R(2) into T2 છેદમાં મ્યુ1 બરાબર શું લખાશે? P(1)V1 છેદમાં R(T1) પ્લસ મ્યુ2 બરાબર લખાશે P(2)V2 છેદમાં R(T2) બરાબર છે. હવે કઈ કઈ વસ્તુ કેન્સલ થશે અહીંયા? તો T2 કેન્સલ, T1 કેન્સલ. ઓકે, હવે RR ની વાત કરીએ તો ઉપર નીચે આ RR કોમન કાઢી લ્યો, આને RR કોમન કાઢી લ્યો તો એટલી વસ્તુ કેન્સલ થઈ જશે. ઓકે, તો આપણે અહીંયા જ લખી નાખીએ. ચલો, તો T ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ શું હોય તો અહીંયા P1V1 પ્લસ V2 છેદમાં વધ્યું આપણે P1V1 ના છેદમાં પ્લસ, ચાલો બીજું શું વધ્યું અહીંયા P2V2 છેદ T2. તમને ખબર આનો એલસીએમ લઈ લો, બરાબર, તો અહીંયા T2 મલ્ટીપ્લાય થઈ જશે અને અહીંયા T1 મલ્ટીપ્લાય થાય, બરાબર છે. ઓકે, ને T1 T2 ક્યાં જતા રહે? ઉપર. તો આ રીતના લખાય T1 T2 ઇન્ટુ શું લખાય? P1 પ્લસ 2V2 થોડા, ઓકે, છેદમાં શું લખાય? આ T2 અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો, T2 ઇન્ટુ P1V1 પ્લસ અહીંયા આ મલ્ટીપ્લાય કરી દો T1 ને, તો T1 P2V2. હવે તમે એક ચેક કરી લો, T1 T2 બ્રેકેટમાં P1V1 પ્લસ P2V2, T1 T2 આ બે તો આવશે નહીં, T1 T2 P1V1 P2V2. ઓકે, આ તો બંને બરાબર છે. નીચેનું જોઈ લઈએ, P1V1 T2, ઓકે, P1V1 T2 and P2V2 T1, P2V2. ઓકે, D is the right answer. ઓકે, D is the right answer. તો આ પ્રકારના તમને ક્વેશ્ચન આમાં પૂછાય. જો કે AI ટ્રિપલ છે, બરાબર છે, છતાં પણ આ લેવલના તમને પૂછી શકે. ચાલો, એક 2005માં પૂછાયેલો પ્રશ્ન છે. T1 T2 T3 ના તાપમાનવાળા 3 આદર્શ વાયુનું મિક્સ કરવામાં આવે છે. તેમના અણુઓના દર અનુક્રમે કેટલા છે? M1 M2 M3 છે, તથા અણુઓની સંખ્યા કેટલી છે? N1 N2 અને N3 આપેલી છે, બરાબર છે. જો ઉર્જાનો વ્યય થતો ન હોય તેમ ધારવામાં આવે તો મિશ્રણનું આપણે શું શોધવાનું છે? અંતિમ તાપમાન શોધવાનું છે. મિશ્રણ કરેલું છે અને એનું અંતિમ તાપમાન શોધવાનું છે, તો કઈ રીતના ફાઇન્ડ કરીશું? ઓકે, તો મિશ્રણનું કુલ દબાણ P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. ઓકે, બસ ચલો, આ સૂત્રનો તમારે યુઝ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. શું કહે છે? T1 T2 T3 તાપમાનમાં 3 આદર્શ વાયુને મિક્સ કરવામાં આવે છે, ભેગા કરી દેવા. તેમના અણુઓના દર આપેલા છે, અણુઓની સંખ્યા આપેલી છે. જો ઉર્જાનો વ્યય થતો ન હોય તેમ ધારવામાં આવે તો મિશ્રણ છે, આખું મિશ્રણ મિક્સ કરેલું, એનું અંતિમ તાપમાન તમારે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું. ઓકે, તો સ્વાભાવિક છે, એક પાત્રમાં મિક્સ કરીએ તો શું થાય? ડાલ્ટનનો આંશિક દબાણના નિયમનો યુઝ કરી શકીએ. ઓકે, તો P1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો ચાલો, એટલે મતલબમાં PV ઇઝ ઇક્વલ ટુ મતલબમાં આપણે લખી દઈએ મ્યુ RT. પાત્ર તો એક જ લેવાનું છે, સમજી લો, બરાબર છે. ચલો, બરાબર. તો ઓકે, આપણે એકમ કદ દીઠ અણુઓની સંખ્યાને લેવી તો લઈ શકીએ. N1 એટલે શું છે? સ્મોલ n આપણે આપેલું છે. સ્મોલ n એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા.
चलो भाई, तो हाँ, तो स्टार्टिंग थी ज तमने कही दो। टू याद हो तो एन के बी टी आ सूत्र ख्याल है आपने। तो P इज इक्वल टू एन वी टी बराबर है। तो P स्मॉल एन बी टी ક્રમ કદ દીઠ અણુઓની સંખ્યા જોઈ લો અહીંયા। ચલો તો P1 માટે આપણે લખીએ તો P1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? N1 કેના કે તો બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ આવે Kb અને તાપમાન કેટલું આવશે? T1 તો બરાબર છે। P2 માટે લખીએ તો N Kb T2। P3 માટે લખીએ 3 BT T3 સોરી P3 ઓકે। चलो मिक्स કર્યા પછીની વાત કરીએ તો શું આવશે દબાણ માટે? તો P ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો છે મિક્સ કરો તો એનું વાયુની સંખ્યા N1 હોય, ક્લિયર છે। N2 પ્લસ 3 બ્રેકેટ ક્લોઝ થાય કે બી માન કેટલું હશે? T જે આપણે શોધવાનું છે। ચાલો તો અહીંયા કિંમત મૂકી દો તમે, બરાબર છે। તો કિંમત લખાશે N1 પ્લસ N2 प्लस N ब्रेकेट के बी टी। चलो एक मुकता जाइए N1 के बी टी प्लस N2 के बी टी 2 N3 के टी 3। चलो आ के बी कैंसल, तो टी ने करता बनाई दो तो फाइनल ओके। तो N1 T1 प्लस N2 T2 प्लस N3 T3 छेद शू लखाय N1 N2 प्लस N3। चलो बच्चे A is the right answer. ओके चलो चेक कर लो, बराबर है। अहींया तमारा पूछायेला बधा ज प्रश्न शुं थाय छे? क्लियर थाय छे। चलो बराबर है, आगळनी स्लाइड नथी तो चलो अहींया बधाय पूछायेला प्रश्न क्लियर थाय छे। एक मिनिट हूँ बुक लई लो। चलो हवे आपणे क्वेश्चन आमां जोईए। तमारा पूछायेला प्रश्न क्लियर थया। ओके चलो बुक हवे तमे पण खुली राखी शकशो, राखजो। चलो हवे क्वेश्चन नंबर आपणे जोईए। 50 नंबरनो क्वेश्चन जोईए। ओके अहींया पहेला कॉन्सेप्टना पूछायेला बधा ज क्वेश्चन शुं थई गया तमारा क्लियर। ओके हवे आपणे वात करीए तो क्वेश्चन नंबर चलो जे बीजो आपणे कॉन्सेप्ट चलाव्यो हतो एना रिलेटेड छे तो तमे बुकमां जोता जजो, बराबर छे। क्वेश्चन 50 शुं कहे छे? ओके बच्चों चलो तो थोड़ी जग्या राखी दो एटले सूक्ष्म छिद्रवाळा पात्रमां हीलियम, नियोन, आर्गन अने ऑक्सिजन वायु भरवामां आव्या छे। तो आ पैकीना कया वायु माटे लीकेजनो दर सौथी वधु होय छे? ओके कया वायु माटे लीकेजनो दर सौथी ओछो होय छे एवुं तमने कीधेलुं छे। जो 50 नंबरनो प्रश्न तमे जोई शको छो, बराबर। रकम हाँ सूत्र कयुं मूको? लीकेजनो दर तो लखाईशुं याद वी RMS। हवे आपणे सूत्रनी जो बात करिए, बराबर छे, तो सूत्र कया यूज करवाना छे? √3 KBT बाय लीकेजनो दर सौथी महत्तम कीधुं छे आपणे तो वी RMS प्रोपोर्शनल शुं लई लो √m।
જેનું દર ઓછું એનો વેગ વધુ, એટલે લીકેજ ઝડપથી થશે, લીકેજનો દર મહત્તમ થશે. ઓકે, તો હિલિયમ છે, બરાબર છે, એનું જે માસ છે, દર છે, એ સૌથી કેવું છે? ઓછું. હિલિયમનું દર છે એ કેવું છે? ઓછું છે. ઓછું છે તો એનો VRMS ઝડપ કેવું હોય છે? વધુ હોય. એટલે કે એનું લીકેજ નો દર છે એ કેવો હોય છે? મહત્તમ. ઓકે બચ્ચો, ચલો ક્લિયર. ક્વેશ્ચન આપણે જોઈએ આમાં ક્વેશ્ચન નંબર 51. ચાલો, તો તમે પણ વાંચો. એમાં શું કીધું છે જો તો કે એવું કીધું છે કે ભાઈ એક ઘન વાયુ પાત્ર કે જેની દરેક બાજુની લંબાઈ L છે. ઘન વાયુ પાત્ર છે જેની દરેકની બાજુની લંબાઈ કેટલી આપેલી છે? આપને L આપેલી છે, જોઈ શકો છો. L લંબાઈનો ઘન છે. ઓકે, તેમાં વાયુના N અણુઓ રહેલા છે, કેપિટલ N અણુઓ રહેલા છે. આ અણુઓનો રૂટ મીન સ્ક્વેર સ્પીડ કેટલી છે? ઓકે, VRMS ઝડપ કેટલી છે? આ વાયુ વડે ઉત્પન્ન થતું દબાણ કેટલું છે? ઓકે, આ વાયુ વડે VRMS ઝડપ છે, મતલબ આ અણુની VRMS ઝડપ છે, તો ઉત્પન્ન થતું દબાણ કેટલું હોય છે? મતલબ આ પાત્રની દિવાલ ઉપર જે દબાણ ઉત્પન્ન થાય ને, P, એ કેટલું છે એ શોધવાની વાત કરી છે. દરેક અણુનું દળ છે એ સ્મોલ m છે. અણુનું દળ કેટલું આપેલું છે? સ્મોલ m. ઓકે બચ્ચો, ચાલો ફટાફટ તો સોચો. આ ઓપ્શન તમને આપેલા છે તો અહીં લખતો નથી, બરાબર છે. કયું સૂત્ર યુઝ કરીશું બચ્ચે લોગ? તો P ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો મેં તમને કીધું તો એ થિયરી મોસ્ટ IMP સૂત્ર યાદ રાખવા પડશે. તો શું આવશે? રો. હાજી હાજી હાજી. ઓકે, આવું આ સૂત્ર યાદ છે તમને? ઓકે, P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો સરેરાશ V સ્ક્વેર. ચલો, તો અહીંયા આપણે આ રો બરાબર આ રીતના લખવાનું હતું. MN/V આવશે V સ્ક્વેર. ચાલો, V બરાબર શું લખી દો? 1/3 MN, V એટલે કદ એટલે L³ V સ્ક્વેર. ચેક. ઓકે, ચાલો નાના નાના પ્રશ્ન છે તો ફટાફટ રાખીએ, આપણે સ્પીડ રાખીએ થોડી. ક્વેશ્ચન નંબર 52 જોઈએ. ચાલો તમે ચેક કરી શકો છો, વાંચો ફટાફટ, ડેટા વાંચો. શું કહે છે કે ભાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે એક વાયુના અણુઓ છે એનું VRMS નું મૂલ્ય 150 પર મીટર પર સેકન્ડ છે. તાપમાન કેટલું છે? 27 ડિગ્રી એટલે 300 કેલ્વિન લખી નાખો. દબાણ છે 1 એટમોસ્ફિયર, એક વાતાવરણ દબાણ છે. એક વાયુના અણુઓ માટે, એક જ વાયુના અણુ માટે VRMS નું મૂલ્ય, એટલે અહીંયા V1 જ કહી દો, બરાબર છે. કેટલું આપેલું છે? 150 મીટર પર સેકન્ડ. જ્યારે તાપમાન 127 ડિગ્રી કરવામાં આવે એટલે કેલ્વિનમાં કેટલું થશે? 400 કેલ્વિન. અને દબાણ 3 વાતાવરણ જેટલું કરવામાં આવે તો વાયુની અણુની RMS ઝડપ શોધો, VRMS સ્પીડ શોધવાની છે. ચાલો, રકમ તો તમને સમજ પડી ગઈ છે, બરાબર છે, ક્લિયર. તો વાયુની શું શોધવાની છે? VRMS ઝડપ. તમને ખ્યાલ છે, તમારે શું મૂકવાનું છે? VRMS નું સૂત્ર મૂકી દો પહેલા, બીજું કંઈ વિચારવાનું છે નહીં. સૂત્ર મૂકો. શું આવે? 3kBT/m. ઓકે, ચાલો. હવે અહીંયા તો તમને કે દબાણ, કદ એ પણ આપેલું છે. સોરી, આ VRMS છે પણ હા, દબાણ આપેલું છે, તાપમાન આપેલું છે. તો સર કરવું શું? તો એક યાદ રાખવાનું છે, અહીંયા કઈ દેખાય છે? અહીંયા તાપમાન છે ને દર આપેલું છે. તો એક વસ્તુ યાદ રાખવાનું છે કે VRMS છે એ કદ કે દબાણ પર આધાર રાખતું નથી. ઓકે, શેના ઉપર? કદ કે દબાણ ઉપર આધાર રાખતું નથી. ચાલો, આ પ્રો ટિપ્સ છે, ખાસ સૂત્રમાં તમને ખબર પડે છે. ઓકે, કે ભાઈ કદ કે દબાણ અહીંયા કંઈ આપેલું જ નથી, તેના પર આધાર ન રાખે. તો હવે અહીંયા હું શું લખીશ કે ભાઈ V2/V1. આ વેગ છે ને, વેગને આપણે આ રીતના લખીએ, બરાબર છે. હું આ ચેપ્ટરમાં વેગ આ રીતના લખીશ એટલે કન્ફ્યુઝ ન થાવ, કારણ કદ છે અને વેગ છે. અમુક વિદ્યાર્થી વેગને કદ સમજી લેશે, કદને વેગ સમજી લેશે. તો
તો આ રીતના લખીશ તો બેટર રહેશે. ચલો તો અને શું લખાય? વી પ્રપોઝનલ અંડરરૂટ ટી લખાય, તો V2/V1 અંડરરૂટ T2 બાય T1. ચલો બચ્ચે લોકો કિંમત મૂકી દો. T2 બરાબર કેટલા છે? 400 કેલ્વિન. T1 બરાબર છે 300 કેલ્વિન. 0 0 કેન્સલ, તો અંડરરૂટ 4/3 બરાબર છે. ચલો ભાઈ, તો આ તમારો આન્સર છે. તો આને લખી દઈએ થોડુંક. V2/V1 ઇઝ ઇક્વલ ટુ 2/√3, 2/1.73. ઓકે, ચાલો ભાઈ, હવે આ બાકીનું જોઈ લે. ઓકે, ક્લિયર અહીંયા સુધીનું? ઓકે, V1 આપને આપેલું છે. હા, V1 તો આપેલું છે, તો ચાલો ભાઈ સોલ્યુશન લાવી જ દઈએ. ચલો 2 V1 કેટલું મૂકી દો? 150. તો આને √3 જ રાખો. ઓકે બચ્ચો, ચાલો આનું ફટાફટ ચેક કરી લઈએ શું આન્સર છે. 150 એટલે 300. ઓકે, ચલો 300 છે, √3 છે. √3 તો આ રીતના લખાય, 1.73 ઇન્ટુ 100, તો શું આવે? 173. ચલો આ રીતના તમને કેલ્સી વગર ફટાફટ ખબર પડી જવી જોઈએ. તો 173 મીટર પર સેકન્ડ એનો આન્સર. ચેક કરી લ્યો એકવાર. કંઈ નથી, વી પ્રપોઝનલ ટી એટલે વી આરએમએસ પ્રપોઝલ ટી. આ વેગ છે ખાસ, આરએમએસ. વી આરએમએસ પ્રપોઝનલ ટી. ઓકે બચ્ચો લોકો, ચાલો ફટાફટ બોલો. ક્લિયરિટી? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પ્રસ્થાન. તો આમાં આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 53. ચલો બચ્ચે લોકો, રકમ તો છે તમારી સાથે. શું કહે છે? એક વાયુના દ્રવ્યની ઘનતા અડધી કરી દેવામાં આવે. દ્રવ્યની ઘનતા કેવી કરવામાં આવશે? અડધી. અડધીનો મતલબ શું થાય? સમજ પડી કે ρ1 બરાબર ρ છે, તો ρ2 બરાબર શું લખાય? ρ/2 અડધી. આવું લખાય? હા સર. અને તેમના VRMS બમણી કરી દેવામાં આવે. ઘનતા અડધી અને VRMS બમણી. તો VRMS 1 ઇઝ ઇક્વલ ટુ V કરી દઉં, તો VRMS 2 ઇઝ ઇક્વલ ટુ શું કરી દઉં? 2V કરી દઉં, બમણી. તો વાયુના પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણોત્તર શોધો. પ્રારંભિક અને અંતિમ દબાણ એનું આપણે શું શોધવાનું છે? એટલે સમજી લો કે ભાઈ P1/P2 તમારે શોધવાનું છે. ચાલો ભાઈ, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે હવે આ પ્રશ્ન સોલ્વ કઈ રીતના કર્યો? દબાણને લાવવું ક્યાંથી? બરાબર છે. ચલો ઓકે, હવે જો અહીંયા આપણે બીજી વસ્તુ કે અહીંયા VRMS ઝડપ આપી છે, પ્લસ આપણે શું આપ્યું છે? દબાણ. ક્લિયર? એટલી હવે અહીંયા આપણે કોઈ એક શું આપેલું છે? દ્રવ્ય આપેલું છે. સમજો આ સૂત્રમાં જોવા જાવ, મતલબ આ સૂત્રમાં તમે જોવા જશો તો VRMS છે, બરાબર છે. એમાં નથી તાપમાન આપ્યું છે અને અહીંયા શું આપ્યું છે? માસ આપેલું છે.